કેમ છો? જય માતાજી. આપનું સ્વાગત છે એનવી રસોઈમાં. આપણે આજે બનાવશું કાઠિયાવાડી મસાલા ભાખરી. તેના માટે મેં 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને અડધો વાટકો જાડો લોટ લીધો છે. તેને આપણે મિક્સ કરશું અને હવે તેમાં બધા મસાલા ઉમેરશું. હવે તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું ને અડધી ચમચી અજમો ઉમેરશું. થોડીક ચપટી જેટલી હિંગ ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું. હવે તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું, 1 ચમચી જેટલી. હવે તેમાં 3 પાવડા જેટલું તેલ ઉમેરશું મોવણ માટે. અને હવે બધું મિક્સ કરી લઈશું. આપણે બધું લોટમાં બધા મસાલા મિક્સ કરી લીધા છે. હવે થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધી લઈએ. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, એકદમ કઠણ. તમે જોઈ શકો છો મેં કેટલો કઠણ લોટ બાંધ્યો છે. તો આટલો કઠણ લોટ બાંધવાથી આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે ભાખરી વણી લઈશું. હવે આપણી ભાખરી વણી ગઈ છે. હવે એને ચેડવી લેશું. થોડી વાર ભાખરીને રાખીશું એટલે એક સાઈડ ચડી જાય, પછી ફેરવી નાખશું. પછી બીજી સાઈડ ચેડવી લેશું. હવે એક સાઈડ ભાખરી ચડી ગઈ છે આપણી. હવે બીજી સાઈડ ચડવા દઈશું. હવે ભાખરીને બીજી સાઈડ ફેરવી નાખશું. હવે આપણી ભાખરી કડક થાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે એને થોડી થોડી નેપકીનથી દબાવીને સરસ ચેડવી લેશું. હવે આપણી ભાખરી ચડી ગઈ છે, તેને ઉતારી લઈશું. હવે ભાખરી પર થોડું ઘી લગાવી દઈએ. હવે આપણી ભાખરીને દહીં સાથે સર્વ કરી લઈએ. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.